હાય ફેમિલી, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં છો. હું પણ મજામાં છું. જય શ્રી કૃષ્ણ. ફરીથી મળી ગયા આપણે એક નવા વિડીયો સાથે, નવી સવાર સાથે. તો ચલો આજે વિડીયોની શરૂઆત કરીએ. હું હજુ સુધી છું મારા મમ્મીના ત્યાં, પણ આજે મારો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે ગાઈસ. અને હા, દીકરીઓને સાસરે જવું બી જરૂરી છે. જેટલું મમ્મીના ઘરે રહેવાનો સમય મળે એટલું રહી લીધું. હવે આપણે સાસરે બી જવું પડે, અને ત્યાં શું મારા તક્ષની સ્કૂલ વગેરે બી હોય છે, એટલે એ પણ આપણે કરવું જરૂરી છે. એટલે આપણે આજે જઈ રહ્યા છીએ પાછા ઘરે. પણ સાચું કહું, આમ કેવું છે કે મારા મેરેજના 14 ફેબ્રુઆરી 7 વર્ષ થઈ ગયા છે. પણ 7 વર્ષમાં કેવું છે કે આમ મતલબ એવું જ કે મારા મેરેજને 7 વર્ષ થઈ ગયા છે. પણ 7 વર્ષમાં આમ કેવું કે 7 વર્ષ થઈ ગયા એટલે વધારે ટાઈમ આપણે સાસરે રહેતા હોય. પહેલાં બી એવું હતું કે હું 5 વર્ષ હોસ્ટેલમાં રહેતી હતી ને, એના પછી મેરેજ કર્યા એટલે હું સાસરે જતી રહી. એટલે પછી સાસરે ગયા પછી કેવું કે આપણને એવું જ હોય કે ત્યાં ફાવે, એવું નહીં કે ત્યાં ના ફાવે. એમ સરસ રીતે હું ત્યાં આગળ બી રહેતી હતી, મસ્ત મજાની, બહુ જ સરસ. એમ એવું નહીં અહીંયા આવીએ તો બી 15 દિવસ મહિનો થાય એટલે પછી સાસરે એમ થાય કે ચલો હવે ત્યાં જઈએ એમ. પણ જ્યારથી પપ્પાનું થયું છે ને, સાચું કહું, મને ત્યાં બિલકુલ નથી ગમતું. ત્યાં આમ ઘરમાં બી એકલા હોઈએ અને આમ બહુ જ વિચારો આવ્યા કરે, રડવું આવ્યા કરે. ને અહીંયા બી એવું થાય છે, પણ અહીંયા કેવું છે, મમ્મી નજર સામે હોય, ભાઈ નજર સામે હોય, ભાભી નજર સામે હોય ને એટલે થોડીક શાંતિ મળે છે. એમ થાય છે કે ચલો મમ્મી નજર સામે છે ને એટલે એટલી ટેન્શન ઓછી. એમ એટલી ટેન્શન ઓછી, કેમ કે ત્યાં ફોનમાં તો આપણે પૂછીએ કે મમ્મી શું કરે છે, કંઈ નહીં, મજામાં છું, એમ તબિયત સારી છે. જ્યારે બી પૂછીએ ત્યારે તબિયત સારી છે એવો જ જવાબ મળે. એટલે આપણને એવું થાય કે આ ખાલી ખાલી કહે છે કે શું છે. અહીંયા નજર સામે જોઈએ ત્યારે ખબર પડે કે હા, એની તબિયત તો બરાબર એવી કંઈ સારી છે નહીં એમ. અને બીજું કે આમ તમને બધાને જેને જેને આવું મારા જેવું થયું હશે ને, બધાને ખબર જ હશે કે ભાઈ શું પોઝિશન હોય છે એમ. એટલે મને અત્યારે મારે ઘરે જવાનું છે, પણ અંદરથી આમ એવું થાય છે ને કે શું કરવાનું એમ, કોઈ જ સમજણ નથી પડતી. અને સાસરે તો જવું જ પડે કે એવું છે ને કે આપણે અહીંયા ને અહીંયા જ રહી શકીએ. તક્ષની સ્કૂલ, પારસની ઓફિસ, બધું શિડ્યુલ પછી આમ તેમ થઈ જાય છે. અને આમ બી હું 10 દિવસથી આવી છું, ફરી પાછી આવીશ જ્યારે ટાઈમ મળશે એવી રીતે. પણ આમ એવું અત્યારે મારું માઇન્ડ એવું થઈ ગયું છે કે જેટલો ટાઈમ હું અહીંયા રહું મમ્મીને ત્યાં, એટલો ટાઈમ મને એટલું સારું લાગે છે ને. કેમ કે મેં તમને જેમ કીધું એમ કે નજર સામે હોય, અને મને એવું થાય કે હું ત્યાં નજર સામે છું એટલે મને એટલી ટેન્શન ઓછી છે એ લોકોની બધાની. અને ભાઈ બી નાનો છે, ભાભી બી નાની છે, અને હું જ મોટી છું એમ. પણ કંઈ નહીં, ચલો આજે જવાનો ટાઈમ થયો છે તો જઈએ. ફોનમાં વાતચીત કરતા રહીશું, મળતા રહીશું. અને મેં તમને બધાને કીધું હતું એમ કે મમ્મી સાથે વાત કરીશ, પણ મમ્મીનો એવો બિલકુલ મૂડ નથી હોતો, એવી બિલકુલ તબિયત નથી હોતી કે તમારા લોકો સાથે વાત કરે. મેં એને ભજન ગાવા માટે બી કીધું હતું કે ના, મારે ભજન નથી ગાવું અત્યારે, કે મારામાં એવી કોઈ તાકાત નથી ભજન ગાવાની. ને એવી પછી કેમેરા સામે બેસાડું ને રડવા લાગે. એના કરતાં મેં કીધું કંઈ વાંધો નહીં, હજુ થોડો ટાઈમ જશે ને પછી એ સામેથી જ વાત કરશે. ક્યાંક બહાર નીકળતી થશે. અત્યારે ક્યાંય બહુ બાર ક્યાંય નીકળતી નથી, એટલે માઇન્ડ બી થોડું રિલેક્સ ના થયું હોય. એટલે થોડી બહાર કેવી રીતે નીકળતી થશે ને તો પછી તમારી સાથે હું વાત કરીશ, એટલે એનું થોડું માઇન્ડ સારું થઈ ગયું હોય. તો પ્લીઝ મેં તમને જે કીધું હતું કે મમ્મી સાથે વાત કરાઈશ, એ નથી કરાવી શકી, તો પ્લીઝ ગાઈસ સોરી. અને પછી ચલો હવે આગળ શું કરીએ છીએ મળીએ. આજે તો આપણે જવાના છીએ સાસરે, તો કાલથી આવશે સાસરીના વિડીયો. રસ્તામાં નીકળીને અહીંયા જનપત ઊભા રહ્યા છે. મારે થોડું વોશરૂમ ને એવું જવું હતું, અને મને થોડીક મતલબ બ્રેક બી લેવો હતો. તો અહીંયા સ્લાઇડ ને એવું હોય છે ને, એટલે થોડું સ્લાઇડ ને એવું બી કરી લે એટલે 5-10 મિનિટ ફ્રેશ થઈ જાય ને પછી જઈશું. ચલો ત્યારે મળીએ. હવે રસ્તામાં ક્યાંય ઊભા રહીશું તો મળશું, નહીં ત્યારે પછી ઘરે જઈને મળીએ છીએ. અંધારામાં ખબર નહીં એવા તડકામાં કેવું આવે છે ને, પાછળ વ્હીકલનો બી બહુ જ અવાજ આવે છે. તક્ષ અહીંયા ગાર્ડનમાં રમવા લાગ્યો ને, અહીંયા ગાર્ડન જેવું છે થોડુંક, તો 5-10 મિનિટ એને રમવા દે. એટલે પારસ ને તક્ષ બે રમે છે, તો હું કીધું 5-10 મિનિટ કારમાં જઈને બેસું, એટલે પછી થોડુંક સારું નહીં લાગતું મને. એટલે મેં કીધું લાય થોડી વાર કારમાં જઈને આડી જ પડું, એ લોકો 5-10 મિનિટ રમે ને ત્યાં સુધી થોડું રેસ્ટ કરી લો એમ કરીને હું કારમાં આવી ગઈ છું. ચલો ત્યારે હવે આગળ શું કરીએ છીએ. આમ તો અમે થોડોક બટાકા પૌવાને એવું ખાઈને નીકળ્યા છીએ, એટલે સીધા ઘરે જ જવાના છીએ. અને અત્યારે વાગવામાં થઈ ગયા છે, 1 મિનિટ હું જોઈને કહું. 1 વાગવા આવ્યો છે. 12:53 જેટલું થયું છે. પણ પૌવાને એવું ખાઈને નીકળ્યા અમે ને. અહીંયા
બસ રેસ્ટ 5-10 મિનિટનો બ્રેક લીધો છે ને, હવે જઈશું સીધા ઘરે. આપણે થોડી વાર હું આડી પડી લઉં. ચાલો ત્યારે મળીએ પછી. So high I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. Dangerous times don't fly too high. Be sure to keep the ground in sight. Fly forever if you keep it tight. Love the world but keep the sky on your mind. અમે લોકો અહીંયા બહાર જમવા આવ્યા હતા. હું અહીંયા વોશરૂમમાં આવી હતી. નીકળતા મેં કીધું ચલો તમને લોકોને મળી લઉં. હવે જઈએ છીએ ઘરે. થોડા ફ્રેશ થવાય ને એના માટે બહાર નીકળ્યા હતા. થોડો મૂડ અહીંયા પાછળ 2 વ્હીલર પાર્કિંગ છે. અમે આખો દિવસ કાર ચલાવીને કંટાળ્યા હોય ને, એટલે સન્ડેના તો કાર ચલાવી નહીં ગમતી, એટલે અમે ઓલા લઈને જ આવી ગયા છીએ. મારો ઓલાની ડેકીમાં મેં સ્વેટર ને એવું બધું મૂક્યું હતું. ચલો કાઢી લઈએ.